નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરના વર્તેજ ગામમાં બે અલગ અલગ કોમના ઝઘડા વચ્ચે બે અલગ અલગ સમાજના ઝઘડા વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે। ભાવનગરના તમામ ડિવિઝનના પીઆઈ, એસઓજી સહિતની પોલીસ વર્તેજ ગામમાં પહોંચી છે, જ્યાં બજાર બંધ કરાવી દેવામાં આવ્યા છે। આ સાથે જ પોલીસ દ્વારા તમામ રહેણાંક મકાનોમાં લોકોને અંદર રહેવા તેમજ એકતા અને ભાઈચારો જાળવવા માટે અપીલ કરવામાં આવી છે। તમારું નામ બેન? આસુબેન, કઈ જગ્યા રહ્યો શું બનાવજો? વર્તેજ ગાંધીવાળા ચોકમાં શું બનાવજો બેન? ઈ આવ્યા ને 5 જણા તો લૂંટપાટ કરવા મીડા બધી અને ઉધારી ગયો એટલે તેને ઉધારી ના પાડી ભાઈ રોકડી દઈ તા 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખી અને 3 જણા મારા 2 જણા પકડી અને લોહી લોહાણ કરી દીધું, 2 ભાન થઈ તોય ઊભો કરીને મારી। કેટલા જણાને વાગ્યો અત્યારે? અત્યારે 2 બાપ દીકરાને। શું નામ છે વાગ્યો એનું? અલ્તાફ। બીજું? અમન। કેટલા જણા હતા ઈ 5-6 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? કઈ હથિયાર? હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી। કોઈ જૂની અદાવત કરી? જેવું હતું કાકા। કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં ભાઈ, આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે। બાંધવાનું કારણ બેન? બાંધવાનું કારણ ઉધાર ન જો ને તો ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ઘડી ગયા 5 જણા અને કે એમના છેલ્લા ભરી ગયો કે ઉધાર અમારે એમ ઓલા પણ જોતા જ તો કે ઉધાર નહીં ભાઈ રોકડે લ્યો તો કે નહીં ઉધાર ન લીધો એટલે મારી 5 જણાએ વાયા પકડી રાખ્યો, 5 જણાએ માર્યો અને એના છોકરાની મારા વાળ તોડી નાખ્યા। આમ જો આ બધા મારા વાળ તોડી તો બોરી આવી પડી। આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં, નથી કરી। એમ અત્યારે કરવાની કરવાની હોય ને ફરિયાદ તો કરવી પડે ને, બીજી વારમાં છોકરાને મારી ગયા જાય। ઓકે બેન, ઓકે।